પાછળના વિડીયોમાં આપણે શીખ્યું કે ઇન્સર્ટ ઓપ્શનની અંદર તમને કેવી રીતે કમેન્ટ આપી અને બુકમાર્ક એન્ટર કરવાનું. આજે આપણે હેડર, ફૂટર વગેરે, પેજ નંબર અને આ બધા ઓપ્શન વિશે શીખીશું. ઇન્સર્ટ ઓપ્શનમાં ઘણું બધું છે, એટલે માટે તમને હું આ રીતના અલગ અલગ પાર્ટમાં સમજાવું છું. મેં ઈચ્છતો તો આપણને તમને ફટાફટ સમજે, તો મેં એવી રીતના નહીં કરતો, તમને સારામાં સારી નોલેજ મળે એટલા માટે મેં એન્ટર કર્યું છે. તો મેં તમને સમજાવ્યું કે લિંક હોય છે, હાઇપર લિંક કેવી રીતે હોય છે, એની અંદર તમારે કેવી રીતના હાઇપર લિંક એન્ટર કરવાનું હોય છે. હાઇપર લિંકની અંદર પછી તમે આવું કહો તો ત્યાં કેવી રીતના મેસેજ આવે, કેવી રીતના ફાઇલ ઓપન કરવાની હોય છે, એ રીતના કંટ્રોલ બટન દબાવીને એક લેફ્ટ બટન દબાવવાનું હોય છે આપણના માઉસની અંદર, તો એ ફાઇલ ઓપન થઈ જશે. તો એ ફાઇલ આપણે જેવી ઓપન કરી નાખો છો તો તમે અહીં આગળ તમને જોવા મળશે. બરાબર છે, આ રીતના ફાઇલ તમારી સામે ઓપન થઈ જાય છે. આ રીતના સમજાયેલું. તો આજે આપણે હેડર, ફૂટર, પેજ નંબર આ વિશે શીખીશું. તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ના ભૂલો. અને પાછળના વિડીયો જોયા પછી જ આ વિડીયો દેખો તો તમને ખબર નહીં પડે. તો આપણે શરૂ કરીએ. તો કેટલીક તમને વિડીયો શરૂ કરતા પહેલા જાણકારી આપી દઉં છું મારા ચેનલ વિશે, કે ગૂગલ પર તમે અથવા ગૂગલ પર જઈને તમે જીમેલમાં લોગિન કરી લો કોમ્પ્યુટરમાં, અને આવી રીતે તમે અહીં આગળ જઈને તમે યુટ્યુબ ઓપન કરી લેશો તો તમને અહીં આગળ મારી ચેનલ શોધવા માટે અહીં આગળ ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર જેવું તમે ટાઈપ કરશો તો તમને અહીં આગળ તમને મળી જશે. અહીં આગળ તમને જશો લખીશ ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર. આ રીતે તમારે ટાઈપ કરવાનું છે, અને જેવું તમે એને સર્ચ કરશો અથવા એન્ટર મારશો તો તમને પહેલી મારી ચેનલ દેખાશે. બરાબર છે, એ ચેનલ પર તમે આ રીતના ક્લિક કરીને તમે આવી શકો છો. બરાબર છે, તો આ મારી ચેનલ છે, તમે જોઈ શકો છો. અને આ ચેનલની અંદર તમને ઘણું બધું શીખવા મળે છે. અને તમે મોબાઈલમાં ટાઈપ કરશો, યુટ્યુબ ઓપન કરવાનું છે તમારે. યુટ્યુબ ઓપન કરીને આ રીતના ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર લખવાનું છે. જેવું તમે ટાઈપ કરીને સર્ચ કરશો તો તમને અહીં આગળ પણ તમને આ રીતના એપ્લિકેશનમાં તમને કોમ્પ્યુટરમાં મળી જશે, મતલબ કે આ રીતના મળી જશે. બરાબર છે, અહીંયા આવીને તમારે સબસ્ક્રાઈબ પર ક્લિક કરો જેથી મારા સપોર્ટ મળે, અને અહીં આગળ બેલ આઇકોન પર આવીને ઓલ પર ક્લિક કરો જેથી જેટલા પણ મેં નવા વિડીયો અપલોડ કરું તો તમને નવી પહેલી જાણકારી તમને વિડીયોની મળે અને તમારાથી વિડીયો મિસ ન થઈ જાય. તો ઓલ પર ક્લિક કરી દો. અહીં આગળ તમને ઘણી બધું તમને ચેનલ લ્યો કે પ્લેલિસ્ટ પર ક્લિક કરી તમે જે શોધશો કોઈ મેં પ્લેલિસ્ટ ક્રિએટ કરી છે. જેમ જેમ મેં કન્ટિન્યુ કરતો જશે એમ તમને મળતું જશે. બરાબર છે, અહીં આગળ તમે વિન્ડોઝ 7 વિશે બેઝિક્સ તમે શીખી શકશો. તો પહેલાં તમે બેઝિકથી શરૂઆત કરો. ઓકે, તેને કોમ્પ્યુટર વિશે ખબર કશું શું છે, વિન્ડોઝ 7 શું છે, કોમ્પ્યુટર શું છે, તો તમે વિન્ડોઝ 7થી શરૂ કરો. અને પછી વિન્ડોઝ સોફ્ટવેર તમે આ શરૂ કરો, વિન્ડોઝ ઓફિસ સોફ્ટવેર. ઓકે, એનું પ્લેલિસ્ટ તમે ઓપન કરીને તમે જુઓ તો આ બંનેનું પૂરું થઈ જાય પછી તમે કંટ્રોલ પેનલ શીખો. ઓકે, કંટ્રોલ પેનલ શીખ્યા પછી તમે વિન્ડોઝ ઓએસને કેવી રીતના ઇન્સ્ટોલ કરવાની એ બધું શીખો તો તમને મળશે. કેમ કે વધારે નોલેજ સબ સરખી રીતે તમે જોવું હોય તો તમે જોઈ શકો છો. બીજા બધા ઘણા બધા વિડીયોઝ અપલોડ કરતો રહીશ. બરાબર છે, બીજી તમે જોઈ શકો છો કે આગળ ઘણી બધી પ્લેલિસ્ટ છે. તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ. તો જોઈ શકો છો કે હેડર ને ફૂટર લાગી ગયું. ફૂટર તમે ચેન્જ કરી શકો છો ફરીથી, જેમ કે માની ચાલો કે ફૂટરમાં કંઈક આવું કંઈક ચેન્જ કરવું છે, નંબરની અંગાત કોઈ ડેટ અંગાત,
તો આપણે તમે ચેન્જ ફોટા કરી શકો છો. બધા પેજની અંદર હેડિંગ અને ફોટા હોય જ છે, બરાબર છે. તો આ હેડર અને ફોટા ક્લોઝ હું કરી દઉં છું અત્યારે, બરાબર છે. તો જેવું હું ક્લોઝ કરી દીધું તેના સિસ્ટમની અંદર તમે જોઈ શકો છો આવી રીતે. અને આ હેડિંગ મતલબ હેડર, બરાબર. તો ઇન્સર્ટમાં તમારા હેડર અને ફોટા આવી ગઈ. આવી બેઝિકમાં તમે જોઈ શકો છો કે આવી ઇન્સર્ટની અંદર આપણે એક ફોટો આપણે એડ કરેલો હતો, અત્યારે સ્નીપિંગ કરીને નીચે જવું છું અત્યારે થોડુંક. બસ કેટલીક વાર તમારા પેજની અંદર કોઈ વખત આવું આવે છે, બરાબર છે, કે મૂવ નહીં કરતું. એનું રીઝન એ છે કે તમે જે સેલ હતો આપણો, મતલબ કે જે બ્લિંક કરનારો કર્સર હતું, બરાબર છે, તમારું એ અપડાઉન નહીં થાય તો આપણું પેજ જે એક જ પોઝિશન પર ફિટ થઈ જાય, બરાબર. તો વેબ ટેસ્ટ પર જશું અને ઇનફ્રન્ટ ટેસ્ટ કરીશું. તો આ જે છે આપણું મૂવ પિક્ચર થતું થઈ જશે, બરાબર છે. તો આવી રીતે સેટઅપ કરી શકો છો. ફ્રન્ટ સાઇડ પર તમે જોઈ શકો છો, કોઈ પણ જગ્યાએ તમે ફિટ કરો. ત્રીજા પેજ પર ત્રીજા પેજ પર લઈ જશો, બરાબર છે. હું ત્રીજા પેજ પર લઈ જઈશ, બરાબર છે. આ રીતના પેજ પર હું લઈને અહીંથી હું સેટ કરીને તમે ક્લોઝ કરી શકો છો. એવી રીતે કંઈ આ પેજમાં પણ કંઈક છે જોઈ શકો છો તમે, કેમ કે એ સેલની જોડે આગળ આપણે જે પોઝિશનનો જે સેલ હોય છે, આ જે બ્લિંક થાય છે આપણી સામે, બરાબર. આ જે બ્લિંક થાય છે એ બ્લિંક જેવી તમે પિક્ચર તમે જોઈ શકો છો કે ફિટ થઈ જાય છે, તો એને અનલોક કરવાનું હોય છે એક પ્રકારનું. વેબ ટેસ્ટ જઈને ઇન ફ્રન્ટ ટેસ્ટ પર મતલબ ટેક્સ્ટની આગળ આવી જવું જોઈએ. તો એ રીતે આવી ગયું છે. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો, અહીંયા આગળ, બરાબર. ચેન્જ કરી કઈ પણ જગ્યાએ લઈ જઈ શકો છો. અને નાનું હોય તેમ સ્મોલ કરી શકો છો. અહીંયા આગળ તમે આ રીતના સેટઅપ કરી શકો છો અને સાઈડ પર રાખી શકો છો આ રીતે. તો આવી રીતે તમે સેટઅપ કરી શકો છો આવે ફ્રન્ટ વગેરે. ઓકે. પેજ નંબર તમને એડ કરવા, તો પેજ નંબર એડ કરશો. ટોપ પર તમે પેજ નંબર એન્ટર કરો કે સેન્ટર પર રાઈટ સાઈડ પર. તો જે રીતના રાઈટ સાઈડ પર મને ચેન્જ કરો તો પેજ આ તમને નંબર આપેલો જ છે આગળ. નંબર રાઈટ સાઈડ બધી જગ્યાએ પેજ નંબર ઓપન થઈ ગયા દેખી શકો છો. ઓકે. પછી અહીંયા ક્લોઝ એન્ડ ફૂટર પર કાઉન્ટ દેશે કે તમે પેજ નંબર એડ થઈ ગયો. તો આપણી હેડર હટી ગઈ, બરાબર. હેડર હટી ગયો, એની જગ્યાએ પેજ નંબર આવી ગયો, બરાબર છે. પેજ નંબર 1 આપણો જે આ મેઇન આપણે કવર પેજ બનાવેલું છે, અને 1 2 3 4 આ પેજ નંબર. હવે આપણે જેટલું પણ કર્યું છે એ સેવ કરી દઈશું. ઇન્સર્ટમાં જશું અને આપણે જોઈશું ટેક્સ્ટ બોક્સ. તો એક પ્રકારના બોક્સ હોય છે જેને ટેક્સ્ટ બોક્સ કહી શકો છો. એના અલાવા તમે આગળ ઇન્સર્ટ પણ તમે કરી શકો છો, ઇન્સર્ટ ટેક્સ્ટ બોક્સ વગેરે છે. તો બેસિકલી તમે એક બોક્સ પણ એન્ટર કરી શકો છો, જેમ કે આ બોક્સ છે, બરાબર છે. હવે આ બોક્સની હું અહીંથી કોઈ પણ જગ્યાએ હટાવી શકું છું, એની અંદર કોઈ પણ હું ટેક્સ્ટ લખી શકું છું. તો બરાબર છે, આ ટેક્સ્ટ બોક્સ એન્ટર કરી શકો છો. આ તમે ટેક્સ્ટ બોક્સ એન્ટર કર્યું તો એનો મતલબ એ થાય છે કે બરાબર છે. તો અહીંયા આગળ મેં એન્ટર કર્યો ટેક્સ્ટ બોક્સ, એની અંદર હું સિલેક્ટ કરીશ આ રીતના બધા ટેક્સ્ટને. પછી હોમમાં જઈશ, હોમમાં જઈને મેં થોડુંક કલર ચેન્જ કરીશ, રેડ કરી નાખીશ અને થોડુંક મોટું કરીશ. પછી થોડુંક ચેન્જ કરીશ, ડિઝાઇન ચેન્જ કરીશ. એના લખેલું જે કંઈક છે, જેમ કે હું લઈ લઉં છું કંઈક નવા ટાઈપનું ટેક્સ્ટ. ઓકે. અને સેન્ટરમાં લઈ જાઉં છું અને સાઈડ પર લઈને થોડું બોલ્ડ કરી દઉં છું. બોલ્ડ થઈ ગયું. એની સાથે આ ટેક્સ્ટ બોક્સ છે, આ બોક્સને હું કંઈક ચેન્જ કરું છું. તો સેફ વ્હીલમાં જઈશ અને અંદરના કલર ચેન્જ કરું છું. હું આગળ બ્લુ કરી દઉં તો યલો કરી દઈએ, બરાબર છે. તે પ્રકારનો બોક્સ હોય છે. કોઈ પણ જગ્યાએ તમે બોક્સ મિક્સ પાણી ચાલો અહીંયા આગળ કંઈ લખવું છે તમે શેપની અંદર તમે આ સેટઅપ કરી શકો છો. હવે એ શેપની આઉટલાઈન મતલબ એની બહારની બોર્ડર લાઈન કેટલી ચેન્જ કરી છે, તો અહીંયા આગળ જવાનું વેઇટમાં, મતલબ કે એની થિકનેસ મતલબ જાડું પાતળું કેટલું રાખવું છે બોર્ડર. અને બોર્ડર પર ફરીથી જઈને કલર ચેન્જ કરી નાખીશ. બ્લુ રાખું છું અથવા રેડ ના તો રેડ પણ નાખી શકું છું. ડિપેન્ડ છે તમારા ઉપર, તમે કેવી રીતે નાખો. આ તમે જોઈ શકો છો.
એની અલાવા મેં ઇફેક્ટ આપું છું કે 3D ટાઈપનું પણ દેખાય તો 3D ટાઈપનું પણ હું બતાવી શકું છું. જે રીતે જોઈ શકો છો કે ઓકે મેં ટેક્સ્ટ બોક્સ સિલેક્ટ કરવાની જગ્યાએ આપણું જોઈ શકીએ ટેક્સ્ટ બોક્સ છે આપણું, બરાબર. તો આ ટેક્સ્ટ બોક્સનો આ રીતના તમે ચેન્જ કરી શકો છો, બરાબર છે. તો તમારી સામે એક આ ટેક્સ્ટ બોક્સ છે. તો ડિપેન્ડ છે તમારા ઉપર, તમે કેવી રીતના સેટઅપ કરો છો, બરાબર. ટેક્સ્ટ બોક્સ છે આ, તો ટેક્સ્ટ બોક્સ અને એન્ટર કર્યું ટેક્સ્ટ બોક્સ. તમે 3D ટાઈપનું પણ સેટઅપ કરી શકો છો, બરાબર છે. અને આપણે એને ટેક્સ્ટ બોક્સને થોડુંક આપણે ચેન્જ કરીએ છીએ, કલર છે હટાવ્યું અને 3D થોડુંક એન્ટર કર્યું, તો 3D સિસ્ટમ એન્ટર કરી એની અંદર થોડુંક બેકગ્રાઉન્ડની અંદર એનો ગ્લો ચેન્જ કરીએ તો કંઈક આ રીતે તમારા સામે ટેક્સ્ટ બોક્સ આવે છે, બરાબર છે. આ ટેક્સ્ટ બોક્સ બની ગયું આપણું. અને આ ફૂટર છે એની માટે આપણને વ્યૂમાં જવું પડશે અને રૂલર પર જઈને આ ફૂટરને થોડું સહેજ ઉપર લઈ લેવું પડશે, બરાબર છે. હવે આગળ આપણે ચેન્જ ફૂટરનો પ્રોબ્લેમ છે. અહીંયા આગળ ફૂટર હટી જવું જોઈએ, થોડુંક ઉપર જવું જોઈએ. ઓકે, તો આપણું પેલા ફૂટરને જોવું પડશે. ફૂટરની અંદર આપણે ક્લિક કરીએ તો પેજની સેટઅપ જોઈ શકો છો. એ રીતના કરવાનું છે, હું તમને એડવાન્સમાં બતાવીશ પછી. ઓકે, તો આ થઈ ગયું આપણે ઇન્સર્ટની અંદર પેજ નંબર ટેક્સ્ટ બોક્સની અંદર. હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર બતાવતા પહેલાં કોઈક પાર્ટ બતાવી દઉં. કોઈ ઓટો ટેસ્ટ તમે સેટઅપ કરો ઓટોમેટિક તમે જોઈ શકો છો. ડોક્યુમેન્ટની પ્રોપર્ટી બતાવે છે કે અંદર કઈ કઈ વસ્તુ આપણે નાખી, ટાઇટલ નાખી, ઓથર નાખ્યો, કેટેગરી નાખી, કમેન્ટ્સ એડ કર્યા, કેટલાક એડ્રેસ વગેરે તમે ઈમેલ એડ કરી શકો છો. કંપની ફોન નંબર, કીવર્ડ, મેનેજર એ તમે જે એડ કરો તમે કરી શકો છો. વર્ડ વેબ તમે સમજાવ્યો કે આ જે ટેસ્ટ છે એની અંદર તમે ડિઝાઇન ચેન્જ કરી હોય તો ચેન્જ કરી શકો છો. જોઈ શકો તમે આ રીતના ચેન્જ કરી શકો છો, બરાબર. ડિપેન્ડ છે તમારા ઉપર. આવી રીતે ઇન્સર્ટમાં તમે જઈશું અને હવે સિગ્નેચર લાઈન આવે છે. સિગ્નેચર લાઈન મતલબ કે માની ચાલો કે આ એક લેટર છે, હવે મારી સિગ્નેચર લાઈન બનાવી છે મારે. તમને ખબર છે કે કોઈ પણ આપણું ડોક્યુમેન્ટ હોય જે આપણા સહી અને સિક્કા વગર એ માન્ય ગણાતું નથી. તો સિગ્નેચર લાઈન જેવું ક્લિક કરીશ ત્યાં આગળ તમારું નામ આપવાનું કે આ કોણ છે, તો કયો અધિકારી છે. તો માની ચાલો કે એક આપણે એક માની ચાલો કે આ માણસ છે અને હવે આ અને મેનેજર છે કે કોણ છે, તો એક CEO છે કંપનીનો અને એનો ઈમેલ એડ્રેસ તો તમે લખી શકો છો. એ લખતો નહીં, જેવું ઓકે કરીશ એટલે મને સિગ્નેચર બતાવ્યો, મને જેવું ઓટોમેટિકલી એક બોક્સ ક્રિએટ થઈ ગયું. હવે આ બોક્સ જે છે એ મૂવ નહીં થાય, અને મૂવ કરવા માટે રાઈટ ક્લિક કરો અને અહીંયા આગળ એને જોઈ શકો છો કે સિગ્નેચર સેટઅપ આવી રીતના હોમમાં જશું અને મિડલમાં નાખવું છે, રાઈટ સાઈડ નાખવું છે, તમારી ઉપર ડિપેન્ડ છે. અથવા તો તમારી રીતે એડજસ્ટ કરી શકો છો આ રીતે, બરાબર છે. તો ડિપેન્ડ છે તમારું ઉપર. અહીંયા ખાલી આટલું કરીને શેર સિસ્ટમ છે. હવે એ આગળ તમારે ડોક્યુમેન્ટને પ્રિન્ટ કરી દેવાનું. પ્રિન્ટ કર્યા પછી સહી કરી દેવાનું અને એની ઉપર સિક્કો કરી દેવાનો. તો સિગ્નેચર અને તમે સ્ટેમ્પ મારીને તમારું ડોક્યુમેન્ટ માન્ય કરવામાં આવે છે, બરાબર છે. તો સહી સિક્કા વગર તમારું થાય નહીં, બરાબર છે. તો એ માટે માઇક્રોસોફ્ટ વર્ડે આવી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરીએ છીએ આપણે. ઓબ્જેક્ટ ડેટ એન્ડ ટાઈમ તો તમને ખબર છે એક્ઝેક્ટલી કે ડેટ એન્ડ ટાઈમ તમે એન્ટર કરો ડાયરેક્ટલી ડેટ એન્ડ ટાઈમ તમારા રીતથી એન્ટર થઈ જાય. માની ચાલો કે આ ડેટ એન્ડ ટાઈમ મને કઈ જગ્યાએ જોઈએ છે, બરાબર છે. જેવું ક્લિક કરીશ તો તમે કઈ ડેટ એન્ડ ટાઈમ નાખી છે તમારે ફોર્મેટ પ્રમાણે, તો આ રીતના ફોર્મેટ પ્રમાણે નાખી શકો છો.
ઓબ્જેક્ટ જે હોય છે એનું કારણ હોય છે કે કોઈ પ્રકારનું ન્યૂ ક્રિએટ કરેલું પાર્ટ કોઈ સિસ્ટમ છે તો તમારે ડિસ્પ્લે કરાવ્યું હોય તો તમે કરી શકો છો. તો એ અત્યારે વધારે એનું ઓબ્જેક્ટનું ઇસ્તેમાલ નહીં થતો. હું જ્યારે ક્રિએટ ફાઇલ કરીશ એના માટે આપણી ત્યારે હું તમને સમજીશ પ્રેક્ટિકલી. ઇક્વેશન જે હોય છે કેટલાક તમારા મેથમેટિક્સના ફોર્મ્યુલા એન્ટર કરવા હોય તો તમે કરી શકો છો. જેમ કે હું સમજાવું છું તમને. ફોર્મ્યુલા એક ક્લિક કર્યું હવે મને એક ફોર્મ્યુલા એન્ટર કરવું છે ટાપ ઇક્વલ હિયર તો ઇક્વલ કરી શકો છો અહીંયા આગળ. તો કોઈ પ્રકારનું અમે ઇક્વલ કરું છું જેમ કે 1 4 + 4. ઓકે, તો તમારે એન્ટર કરી શકો છો અહીંયા આગળ. તો ઇન્સર્ટમાં જઈને હું ઇક્વેશનમાં ડાયરેક્ટલી તમે આ રીતના તમે એન્ટર કરી શકો છો. તો કયું તમારે ઇક્વેશન જોઈએ છે, જેમ કે આ ફોર્મ્યુલા છે બરાબર છે, તો પાઈનો ફોર્મ્યુલો છે, x + a નો ફોર્મ્યુલો છે. આ રીતે તમે આગળ એન્ટર ઇક્વલ કરી શકો છો. x ની જગ્યાએ તમે વેલ્યુ લો 4, એની જગ્યાએ વેલ્યુ તમે વેલ્યુ લઈ લો 5 બરાબર છે. 5 લીધું અને એની અન્યની ઘાત જે છે એની આપણે 2 ઘાત લઈ લઈએ, સ્ક્વેર લઈ લઈએ અને એન્ટર કરીએ તો કંઈક તમને આવું જોવા મળે છે. તો આ ફોર્મ્યુલા બતાવવા માટે એક માઇક્રોસોફ્ટ કંપની આ સિસ્ટમો બનાવી છે. પછી તમારે જે ડિપેન્ડ હોય છે કે તમારે કોઈ પણ પ્રકારનું ફોર્મ્યુલા ચેન્જ કરવું હોય તો તમે ચેન્જ કરી શકો. આ વધારે મેથ્સના જે આપણે પેપર હોય છે એની અંદર આપણે બહુ ઉપયોગી હોય છે. અને આ સિમ્બોલ બધા તમને cos થીટા, sin થીટા એના આગળ તમને સમજ્યા હશે, તમને ભણ્યા હશે, તમને ખબર હશે. પાયના તમે એક મેથ્સના પણ તમે એક ટીચર તરીકે તમે એન્ટર કરો તમે કરી શકો. અને સિમ્બોલ પ્રકારના તમને પણ અહીંયા ડાયરેક્ટ મળશે અહીંયા બરાબર છે, ડોલરના અને પાયના, યુરોના. અને બેઝિકલી તમે જોઈ શકો છો કે કેટલા મેથ્સના પણ તમારી સામે એક તમને જોવા મળશે. તો સિમ્બોલ છે તો આ સિમ્બોલ એક આવો હોય છે બરાબર, તમને ખબર છે. તો ડિફરન્ટ ટાઈપના સિમ્બોલ તમને મળશે. તો ઓબ્જેક્ટ અને ક્રોસ રેફરન્સ અને સ્ટોરના લિંક્સ સિવાય બધું આપણું ઇન્સર્ટનો ઓપ્શન પૂરો થઈ ગયો છે બરાબર છે. અને હું હવે ડિઝાઇન વિશે નેક્સ્ટમાં સમજાવીશ બરાબર, નેક્સ્ટ વિડીયોની અંદર. અત્યારે આપણું ઇન્સર્ટ પૂરું થઈ ચૂક્યું છે. ક્રોસ રેફરન્સ એટલા માટે થોડુંક રાખ્યું છે કે હજુ આપણે રેફરન્સીસમાં આપણે ક્રોસ રેફરન્સ અહીંયા પણ આવી જશે બરાબર છે. અહીંયા પણ ઓપ્શન સેમ છે અને એનું પણ ઓપ્શન સેમ છે, પણ રેફરન્સનું ક્રોસ રેફરન્સ અલગ છે, બંનેમાં અલગ છે બરાબર છે. અને આ રેફરન્સમાં અલગ છે. આ લિંકનું ક્રોસ રેફરન્સ છે અને આ રેફરન્સ છે એ એનો ઓપ્શનનું જે છે ક્રોસ રેફરન્સનો એ કેપ્શનનો છે બરાબર. કેપ્શનનું છે તો સમજીશું. તો thank you. Have nice day. Next time I will continue on this topic review of option. નવા ઓપ્શન વિશે આપણે સમજીશું. તો કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને કોઈ પણ પ્રશ્ન હોય તમે કમેન્ટ કરી શકો છો. અને હું કોશિશ કરી 24 કલાકને તમને નવું ખબર પડે. તો હંમેશા ઇન્સર્ટનો આ રીતનો પ્રેક્ટિસ કરતા રહેજો બરાબર છે. અને તમારે પેરેગ્રાફ ખુદ પોતે ટાઈપ કરવાના છે, હેડિંગ નાખવાની છે. હેડિંગ નાખીને પછી તમારે અહીંયા આગળ બ્લેન્ક પેજ લઈ લેવાનું બરાબર છે. બ્લેન્ક પેજ કેવી રીતના લેવાનું તમને ખબર છે. એટલે બ્લેન્ક પેજ નાખીને પછી તમારે કોઈ પણ જગ્યાએ આ રીતે એ હેડિંગ પર ડાયરેક્ટ દઈ શકો. જ્યારે હું કમ્પ્લીટ ઇન્સર્ટનું સમજાવીશ, ત્યારે હું કમ્પ્લીટ આપણે ડોક્યુમેન્ટ ક્રિએટ કરીશું ત્યારે હું સમજીશ કે કેવી રીતે. અત્યારે તમે પ્રેક્ટિસ કરો કે હું કેવી રીતના હેડિંગ નાખી શકું, કેવી રીતના. જ્યારે કમ્પ્લીટ એક સ્ટોરીનો આપણે બનાવશું એ ડોક્યુમેન્ટ, ત્યારે કમ્પ્લીટલી એક પછી પ્રેક્ટિકલ કરશું. અત્યારે આપણે ઇન્ટ્રોડક્શન કરવાનું છે, અત્યારે એ પર પ્રેક્ટિસ કરવાનું છે બરાબર છે. તો જ્યારે રિઝ્યુમ બનાવશું, લેટર બનાવશું, એડવાન્સ રિપોર્ટ કાર્ડ બનાવશું, પછી આપણે એક પેજ સેટઅપ ક્રિએટ બનાવશું, કોઈ પ્રોજેક્ટ ફાઇલ છે તો પ્રોજેક્ટ ફાઇલ ક્રિએટ કરશું. ત્યારે એની અંદર તમને બહુ ક્રોસ રેફરન્સનું કામ લાગે છે, હાઇપરલિંકનું બહુ કામ લાગે છે બરાબર. એની અંદર આપણને ટેક્સ્ટ બોક્સ બહુ કામ લાગે છે, પેજ નંબરનું બહુ કામ ઉપયોગ હોય છે, સ્માર્ટ ચાર્ટનો પણ બહુ કામ ઉપયોગ થાય છે. ઓકે, તો હું 1 by 1 તમને સમજાવીશ. તો નેક્સ્ટ આપણા વિડીયોમાં આની પર આપણે ડિસ્કસ કરીશું કે ડિઝાઇન શું છે. તો થેન્ક યુ. હેવ નાઇસ ડે. આપણે બે કલાક ઉપર ક્લિક કરો કેમ કે નવા વિડીયોની જાણકારી તમને ફટ લઈને મળે.
ફટાફટ તમને મળે અને મિસ ના થઈ જાય. તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અને લાઈક કરશો તો તમને મને એક સપોર્ટ મળશે તમારો. તો થેન્ક યુ.